વંદે આજના રાષ્ટ્રધ્વજના 26મી જાન્યુઆરીના આપણા અતિથિ મુખ્ય મહેમાન રણજીત ભુવાજી, અમદાવાદ ઓટો ડ્રાઈવર યુનિયનના પ્રમુખ ઇમ્તિયાઝ મેમણ, અમદાવાદ ટેક્સી ડ્રાઈવરના પ્રમુખ હેમંતભાઈ ગોહિલ, અમારા અનિલમાં જે આપણે ભારત ટેક્સીમાં અત્યારે આપણે ફૂલ સપોર્ટ મતલબ ફૂલ સપોર્ટ અને ડ્રાઈવરોની જે ડ્રાઈવર માટે જાન આપી રહ્યા છે એવા અમદાવાદમાંથી અંકિતભાઈ અને ભારત ટેક્સીમાંથી અત્યારે ગુજરાતના એમ્બેસેડર ગંગોલીજી, પછી એકતા સમિતિના પ્રમુખ હિતેશભાઈ, અમદાવાદ રિક્ષા ચાલક એકતા યુનિયનના પ્રમુખ અજયભાઈ ગુપ્તા, પછી આપણે 18 વ્યક્તિ અત્યારે સહ ફાળો મળે છે એવા આપણા નરેશભાઈ, પછી આપણે ટેક્સીમાંથી જીગરભાઈ ભુવાજી અને અમારા સહમંત્રી સંતોષભાઈ જે સ્ટેજ ઉપર છે બધાનો વ્યક્તિ આભાર વ્યક્ત કરું છું કે આજના કાર્યક્રમમાં આપણે સહ ફાળો આપ્યો તે માટે એમનો ખૂબ આભાર. અને આપણે બધા ડ્રાઈવરોના સપોર્ટથી જે મને અત્યારે મારી જે પદ છે તે મારી પદ નથી, અમારા ડ્રાઈવરની પદ છે. અત્યારે મારી નથી, અમારા ડ્રાઈવરના સપોર્ટની પદ છે. તો બરાબર અમને આભાર વ્યક્ત કરું છું. પછી મને ભારત ટેક્સીના ડાયરેક્ટર તરીકે આપના જે આપણે તમે સપોર્ટ કરો એને સપોર્ટ કરીને ડાયરેક્ટર કરીને આપતો હોય તો તમે શું ના બોલો? આ ડ્રાઈવરની તાકાત છે. ડ્રાઈવર એ કરી શકે છે. બરાબર. અત્યારે બધા ડ્રાઈવરો ખાલી મારે ભારત ટેક્સી તે બે વસ્તુ જ કરી છે કે તે જે ભાડાનો બધા એમ કે છે કે ભાડું ઓછું છે, ભાડું ઓછું છે, તો ભાડું ઓછું નથી. અત્યારે ફ્લાઇટ જે જુદો ચાલી રહ્યું છે અને આપણી પાસે એવા રેપિડો કે કરોડો રૂપિયાની ફંડિંગ લઈને બેઠા છે, જે આપણું શોષણ કરી અને કરોડો રૂપિયાની ફંડિંગ લઈને બેઠા છે. એ ફંડિંગ લીધી અંધકારમાં જઈને ડ્રાઈવરો તેના લીધે આપણી પોતાની એપ્લિકેશન સાહેબે લોન્ચ કરી છે અને એનો પરમેનન્ટ તરીકે 8 પરમેનન્ટ આપે છે આપણને. અમૂલ છે, ઇફકો છે, એનસીડીસી છે, ઇફકો છે, એલસીઆઈ છે, એમ કરીને 8 સહકારિતા સંસ્થાઓ આપણને સપોર્ટ આપી છે. બરાબર. અને એમનો ફાળો છે કે ડ્રાઈવરો માટેની કંઈક કરીએ. બરાબર. એટલે આપણે ડ્રાઈવરો ભારત ટેક્સીને અત્યારે રેટ ટિકિટ જશો તો એના ઉપર આપણને ઇન્કમ નથી હતા એમ આપણને રૂપી જશે. બરાબર. કે ભારત ટેક્સીમાં ભાડા ઉપર ના જતા આ અત્યારે પ્લાન ચાલી રહ્યો છે. જે પ્રોગ્રામો છે એ પ્રોગ્રામો તમે ગ્રુપમાં નાખજો. એ ગ્રુપમાંથી હું ઉપર પ્રોગ્રામ આપીશ અને એના સુધારો બધા અત્યારે સાંભળીના છે. અને આપણે સીધા દરેક માટે મને ટિકટથી આપણા ચેરમેન સાહેબ છે જયંતભાઈ મોટા સાહેબ એ મને દરેક ફોન કરે અને અપડેટ થાય છે. આપણા કમલ સાહેબ છે દિલ્હી છે તો દિવસમાં મને 10 ફોન કરે છે કે ડિસેમ્બર 80 પ્રોગ્રામ છે. બરાબર. એટલે આપણને ઉપરથી સપોર્ટ મળી રહ્યો છે. એટલે એના વગર તો આપણે એમની ઓફિસો પણ નથી. ભારત ટેક્સીમાંથી આપણા પોતાના બોર્ડ ડાયરેક્ટર છે. આપણે જે કહીશું એ થશે. બરાબર. એટલે થોડોક ટાઈમ આપણે એની સામે લેવું પડશે. એના ઉપર અમે કરોડોની ફંડિંગ લઈને આપણી સામે કંઈ નથી. આપણે જીવન ગાળામાં સપોર્ટ કરવાનું છે. બરાબર. એ આટલું જ કહેવું છે કે ડ્રાઈવરોએ ભાડા ઉપર ના જશે. અત્યારે એપ્લિકેશન ફાઇલ લઈ દીધી છે. બરાબર. એ 10-15 દિવસ ચાલશે. એ પછી આપણે રિક્ષાને જે ગવર્મેન્ટનો રેટ છે એ રેટ લાગુ થશે. પણ ટેક્સી વાળાનો પણ એમનો રેટ હું ગવર્મેન્ટના રેટ ઉપર ફાઇલ ભરાવી છું અને એમને પણ રેટ એમને જે જોઈશે એ જ રેટ મળશે. અને વધુ આપું છું હું આપણે જે રેટ છે એ જ મળશે. પણ એમના માટે મળવું પડશે. અને પછી મોડી પણ બંધન છે. આપણી જોડે કંઈ જ નથી. આપણે ડ્રાઈવર જ છીએ. આપણી 10 લાખની ગાડી આપણે પોતે માલિક અને આપણે એને ગુલામ તરીકે કામ કરીએ તો આપણે ભારત ટેક્સી આપણી પોતાની એપ્લિકેશન કેમ ના રીચ કરીએ? બસ આટલું જ કહેવું છે. ભારત માતાજી જય હિન્દ, જય ભારત.